સુરતમાં લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1200થી વધુ બોટલો કબજે કરી 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની કાર્યવાહીને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સુરતમાં સ્થાનિક પોલીસ ઊંઘતી હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂનો જથ્થો ઝડપી લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે। ત્યારે ફરી એકવાર લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 1200થી વધુ દારૂની બોટલો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબાયત વિસ્તારના રતન ચોક પાસે દરોડા પાડી 1252 દારૂની બોટલો ઝડપી પાડી છે। પોલીસે 2 વાહનો ઝડપી પાડ્યા છે। આ સાથે 1,89,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂના જથ્થા મામલે પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં લિંબાયતના મુન્ના લંગડાને વોન્ટેડ જાહેર કરાયો છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસે આ દારૂના જથ્થા મામલે કોઈ ભાર ન હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી હતી। ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।